કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલા ઉમિયા એન્જિનિયરિંગ કુલદેવી વેલ્ડિંગ અને ગજાનંદ સબમર્સિબલ પંપ સર્વિસ એમ 3 કુલ દુકાનોના તાળા તોડીને રકમ રોકડ લઈને કેબલ વાયર ચીજ વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી છે। શિહોરી ખાતે આવેલ 3 દુકાનોને રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ટાર્ગેટ બનાવીને દુકાનોના તાળા તોડીને નકુચા વેરીને ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। શિહોરી પાટણ હાઈવે રોડ પર આવેલા ઉમિયા એન્જિનિયરિંગ મોટર રિવાઇડિંગમાં રોકડ રકમ 17,500 અને કેબલ વાયર તેમજ કોપર વાયરના બોક્સ મળીને કુલ રૂપિયા 1,45,000ની ચોરી થઈ હોવાનું શિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। ભરતકુમાર નથુરામ, મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ 8 થી 10 હજાર। બરાબર, બીજું કોઈ તમે શું કામ કરો છો? બસ આ લોખંડનું મજૂરી કામ, વેલ્ડિંગ, કેબલ ને એવું ચોરી ગયા છે, પંખાનો વાયર લઈ ગયા છે, ગ્રાઇન્ડર મશીન લઈ ગયા છે। અહીંયા એન્જિનિયરિંગ શિહોરી મોટર રિવાઇડિંગનો ધંધો છે મારું નામ પ્રકાશભાઈ છે અને અહીંયા રાતના ચોરી થઈ। ચોરીની અંદર કેબલ, વાયરના ટુકડા, નવો વાયરનું બંડલ 2 અને પરચુરણ સામાન એમ કરી અને અંદાજે 1,45,500 જેવી ચોરી થઈ છે અને તેમાં પણ મેં પોલીસને જાણ કરી છે। પોલીસે એની કાર્યવાહી ચાલુ કરી છે, તપાસ ચાલુ કરી દીધી છે, એટલે મને પોલીસ ઉપર પૂરેપૂરો ભરોસો છે અને મારે સફળતા મળશે।